ભારતના શહેરો આજે વધતા પૂરના જોખમ, અતિશય વરસાદ અને જળવાયુ પરિવર્તનની પડકારોનો સામનો કરી રહ્યા છે. આવા સમયમાં આઈઆઈટી ગાંધીનગરે એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાનું એઆઈ રેઝિલિયન્સ એન્ડ કમાન્ડ સેન્ટર એટલે કે એઆરસી રજૂ કર્યું હતું. આ કેન્દ્ર શહેરો માટે રિયલ ટાઈમ પૂર પૂર્વાનુમાન, દ્રશ્ય વિશ્લેષણ અને ઝડપી નિર્ણય સહાય પૂરી પાડશે. हमारे शहरों को क्या ज़रूरत है, हमारे जो लोग हैं जो आम जन की समस्याओं से त्रस्त हैं, जैसे जिसके अंदर अर्बन फ्लडिंग, मोबिलिटी कंजेशन, जब भी मौसम खराब होता है हम हमेशा सुनते हैं कि यहाँ से वहाँ जाने में 3 गुना समय लगा, पर उसको क्या हम एक प्रिडिक्टिव फ्रेमवर्क के अंदर डाल सकते हैं. तो उन सब एलिमेंट्स को जोड़ने के लिए जो हमने एक ये उद्देश्य से जिसकी शुरुआत करी वो आर्क सेंटर है. એઆરસી સેન્ટરની સૌથી મોટી વિશેષતા છે ફિઝિક્સ ગાઇડેડ એઆઈ મોડેલિંગ, એટલે કે માત્ર ડેટા જ નહીં પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે તાલમેલ બેસાડીને ભવિષ્યવાણી. આ કેન્દ્ર રિયલ ટાઈમ પૂર આંકલન કરશે તેમજ વોટ ઇફ સિનારીઓ સિમ્યુલેશન કરશે, જે ટ્રાફિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોબિલિટી પર અસરનું વિશ્લેષણ કરશે અને વહીવટને તાત્કાલિક નિર્ણય લેવામાં મદદ કરશે. ડેશબોર્ડ ઉપર ડેમમાં કયા પ્રકારની તૂટફૂટ થશે, તો કયા પ્રકારે પાછળ ડાઉનસ્ટ્રીમની અંદર પાણી વહેતું થશે, કેટલા સમયની અંદર પાણી ક્યાં પહોંચશે, એના કારણે શું શું પ્રભાવિત થશે, કેટલો વિસ્તાર, કેટલી ઊંડાઈ સાથે કેટલા લોકો એનાથી પ્રભાવિત થશે, અને એને સલામત સ્થળે ખસેડવા હોય તો આપણી પાસે કેટલા સલામત સ્થળો નજીકમાં છે. આ બધી જ વસ્તુઓ એક જ ડેશબોર્ડ ઉપર આવી જાય એની અમે વ્યવસ્થા આખી વિકસાવી દીધી છે. અમે લગભગ અત્યાર સુધીમાં 20 ડેમ એ આની અંદર ડેમ બ્રેક એનાલિસિસ કરી એને પ્રોપરલી કેલિબ્રેટ કરી અને અમે ડેમ ઓથોરિટીઝને બતાવી દીધા છે. ગુજરાત સરકારને માટે અમે આ કામ બહુ સારી રીતના અને એને એકદમ સુપેરે પાર પાડી રહ્યા છીએ. આઈઆઈટી ગાંધીનગર રિસર્ચ પાર્કમાં સ્થાપિત આ કેન્દ્ર પ્રતિક્રિયાત્મક આપત્તિ વ્યવસ્થાપનથી આગળ વધીને ડેટા સંચાલિત જળવાયુ જોખમ વ્યવસ્થાપનની દિશામાં કામ કરશે. ઝડપી સિમ્યુલેશન અને લાઈવ ઇન્ટેલિજન્સ દ્વારા ભારે વરસાદ દરમિયાન પ્રતિક્રિયા સમય ઘટશે, જેથી આર્થિક નુકસાન ઓછું થશે અને સંવેदनशील समुदायों ने વધુ સારી સુરક્ષા મળશે. अब आपने देखा कि यहाँ पर बाढ़ है, यहाँ पर पानी इकट्ठा है और आप इस शहर के लिए कंट्रीब्यूट करना चाहते हैं, तो हमने एक डिसीजन सपोर्ट सिस्टम बनाया. आप उस टूल पर जाइए, आपको अपना नाम, फोन नंबर कुछ नहीं डालना है अगर आपको प्रिवेसी की चिंता है, पर आप उस लोकेशन की एक फोटो डाल सकते हैं, फोटो नहीं भी डाल सकते हैं, बट वो आपकी जो लोकेशन है उसको लॉक करके हमारे डैशबोर्ड में इंफॉर्मेशन भेज देगा कि इस कोऑर्डिनेट पर एक व्यक्ति इतना पानी रिपोर्ट कर रहा है, और वो डैशबोर्ड के अंदर आएगा, वो हमारे मॉडल्स को ट्रेन करेगा. अगर वो सिवियरिटी हाई है तो वो एक अलर्ट इशू करेगा. तो आपका डिसीजन प्लस एक्शन इज कंबाइंड बिकॉज ऑफ दिस डेटा कैलिब्रेशन. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં હાજર નીતિ નિર્માતાઓ અને વહીવટી અધિકારીઓએ પણ ડેટા આધારિત અને સ્ટ્રક્ચર્ડ નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હવે જે કામ મહિનાઓમાં થતું હતું તે એઆઈ અને ઓટોમેશનથી કલાકોમાં શક્ય બનશે. એઆરસી સેન્ટર શહેરોને એક ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ તરીકે જુએ છે, જ્યાં પાણી, પરિવહન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમુદાય એકબીજા સાથે જોડાયેલા છે. આ પહેલ વિકસિત ભારત 2047ના વિઝન સાથે પણ જોડાયેલી છે, જ્યાં શહેરો માત્ર સ્માર્ટ નહીં પરંતુ રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ હોય. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં રજૂ કરાયેલ આઈઆઈટી ગાંધીનગરનું આ મોડલ દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર ટેકનોલોજી નથી પરંતુ સુરક્ષિત અને સશક્ત ભવિષ્યની કુંજી પણ બની શકે છે. કેમેરા પર્સન લક્ષ્મણ રાજપૂત સાથે ગાંધીનગરથી સુમન બોરાણાનો રિપોર્ટ.